હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજ તો જો વાડીએ જવાનું છે. તલ નીંદવા 3 વીઘાના બાકી રહી ગયા છે. તે તલ નીંદવા જવાના છે અને માતાજીનું કામ અમારે બધું પતી ગયું છે. અને આજ જવાનું નીંદવા. અમિતને હિરલને પણ આજ રવિવાર છે તો રજા છે. હિરલ બેન તો શું કહે છે? હિરલ પાણીને બોટલ ને ભરીને મૂકી દઈ વાડીએ વ્યા જઈશ તો પછી દિવસ નથી ઘરે ન હોય સાંજે ઘરે આવી કા. અને ઓલો જો ભાતનું ટિફિન લઈને તૈયાર કરીને બેઠો છે. અને આપણે અટાણમાં સવારમાં ટિફિન પણ કરી લીધું છે. અને અમિતના પપ્પા તો હાલીને વહી ગયા છે કેમ કે 4 ગાડી ન સામે એટલી તો હાલીને વહી ગયા છે. તો મળીએ પાછા વાડીએ જાય બંને રેજો બ્લોકમાં. હાલો જો વાડીએ પોગી ગયા છે બગીચામાં. અને અમે જો ખાખડી તો જો ખૈરી આમ તો જોવો કેમ આમ થયો એટલી બધી ખરી ગઈ. ઝાકળ આવતું હશે કોને ખબર. આમ જો કેવી ખાખડી પણ ખરી ગઈ છે દેવત બાપાના બગીચામાં. જો એટલું નુકસાન. અને હિરલબેન વીણે ખાખડી કાઈ રે હારી હારી વીણજો હે. આ મોટે મોટે વીણજે હો. ઝીણી ઝીણી ખોટે જાણી તમે શું કરી તા પપ્પા જા. હાલો જો વાડીના વ્યવહાર આવી ગયા છે પાછા. અવા કાક અમારા તલ છે જો આવા અમારા તલ છે. અને આવું અમારે ખડ છે જો તલમાં એટલું ખડ છે. અને અમિત ને હિરલ જો વગર દાંતડીએ ચાલુ કર્યું. અને અમિતના પપ્પાની આવે છીએ જો અહીંયા આવે પછી ખબર પડે હું કે છે આ પડખેત લેવાનું છે કે ઓલી પડખેથી કા અમિત હે. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, છાશ ને સંભારો અને આવી કાંક સરસ મજાની ખાખડી. આજ તો બહુ ખરી ગઈ છે. આમ જો અમિતના પગ પાસે જોવો એટલું એટલું જ દેખો બીજું મેં હવારમાં લીધું. તો હાલો બધાય બપોરા કરવા. જો મારી મમ્મીને કેટલી ઉતાવળ છે. નીંદવા હોત મળી અને બધા હાલ આવે છે તાર કા મમ્મી. છોકરા વજે ભણવા કા તો એટલું નીંદી નાખ્યું મેં સવારમાં એટલું. અને એટલું બાકી રહ્યું છે ઉપડું બાકી છે કા મમ્મી. હાલો જો આપણે આ સવારમાં આવ્યા હતા તમને અમે ખડ કેવું દેખાયું જો અમે નીંદી નાખ્યું છે. અમારા ખેત ઉપર પડું છે 3 વીઘા 3.5 વીઘા હશે એ પડું અમે નીંદ નાખ્યું. આજ સવારમાં વેળગા હતા તે કેવું ખડ હતું જુઓ આવા પાથરા થયા છે કંઈક જુઓ નવું કાળિયું ખડ હતું. અને આવા કાંક અમારા તલ છે અહીંથી એટલું આ છે અહીંથી છે અહીંથી એટલું તે ઉપલું પાળ્યું એટલા અમે નીંદી નાખ્યા આજ. એટલા નીંદાઈ ગયા છીએ. અને હવે જવાનું છે ઘરે. તો જાય છીએ અમે ઘરે. રમીતા પપ્પાની પણ તૈયાર થઈ ગયા છીએ એવું બધું છે તો બની જો. અને દી પણ આપણે આથમી ગયા શું જતા જો હિરલબેન સેડા ગુંદા ઉપર આમ જો પવન બહુ છે હો હિરલ. જો હિરલબેન આ ગુંદા ઉતારવા સેડા છે કે સંભારો કરવા મમ્મી લઈ જવા છે. અને એના પપ્પા અહીંયા ઊભા જો. અને તો કાસરો એટલે એનું ઊભા કે હિરલ ઘા કરે ને તો આમ જાલ રાખું કા ડાયરેક્ટ આમાં પડી જાય ધૂળ વાળા ન થાય ને. અંબા હેક તાર પપ્પા આવે જો કા કરે પછી બે ઘા કર્યા. તું તાર પપ્પાને ચડવા દે ને તું ઉતરી જા હિરલ. હું જોતો એનો શોખ કેટલો છે જોતો. અને એને પપ્પાએ કાસરોટ લઈને વાઈટે ઊભા કે આમાં ઘા કરશે કા જો. અને આજ તો પવન એટલો પવન હતો તેની તમે વાત જ કરો માં
કે આજ અમે સવારમાં આવ્યા ને તો એટલી કેરી ખરી ગઈ હતી અને અત્યારે એમ જો ઢગલા થઈ ગઈ છે. આ કેટલી કેરી કહેવાય જો આ બધી કેરી ખરી ગઈ છે એટલી એમ નથી એટલે બધી આંબે એમ જો ઢગલા. અને દેવાય બાપા અમે જે ભાગ્ય રાખ્યો છે ને એ ખેડૂ સવારમાં આવ્યા ને તો એક ઠેલો ભરી ગયા. એ કે મારા છોકરાની સુરત છે ને તો મોકલો એ ભરી ગયા અને અમે અમારા હાટું પણ વીણી અને હજી એટલી પડી છે બોલો. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે. વાળુમાં સરસ મજાના વઘાર્યા ભાત બનાવ્યા છે જો ટમેટા મરચાં કોથમી ડુંગળી બટેકા નાખી કાઈ ને હા અને ઠંડી ચાય છે. અમે તો બરફ નાખે છે અને આવા કાંક ભૂંગળા તળ્યા છે. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.